આખા જગતમાં શિવ શિવ શિવ. શિવ વગર આપણું જીવન અધૂરું છે. શિવ ભક્ત આજે આપણે વાત કરવાની છે ભક્તિની, શિવ ભક્તિની. ઘણા લોકો મને પૂછે છે કે બાપુ નકરી ભક્તિ કરશું ને તો એમ કે આપણું જીવન નહીં ચાલે, થોડુંક કર્મ કરવું પડે. હું તો એમ કહું કે આપણે નકરું કર્મ કરીએ તો પણ ચાલે. એક વ્યક્તિએ મને એવું કીધું. હું તેના માટે ખાસ વિડીયો બનાવું છું કે જે ફક્ત કર્મમાં માનતા હોય, જે ધર્મમાં એમ કે જરા પણ માનતા ના હોય, તેના માટે આ ખાસ વિડીયો છે. શિવ ભક્તો, જે લોકોના જીવનમાં નિરંતર કર્મ હોય છે તેને સફળતા મળી જ જાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે તેની મહેનત હોય છે. અને ભગવાન નારાયણે પણ કીધું છે કે તમારા જીવનમાં જો કર્મ હશે ને તો તમારે એમ કહેવાય કે 100% તમને ફળની પ્રાપ્તિ થશે. 100%માં તમારે જે જોઈતું હશે તે પ્રાપ્ત થઈ જશે. તમારે નિરંતર દોડતું રહેવાનું છે. આવું ભગવાન નારાયણ પણ કીધું છે. પણ ભગવાન શિવ એમ કહે છે કે જો તમારા જીવનમાં ધર્મ હશે ને તો જ તમને એમ કહે કે સત માર્ગે સત્કર્મે દોડશો. એટલે શિવ ભક્ત તે વાત 100% છે કે ભગવાન મહાદેવ જે કહે છે તે 100% છે. જો આપણા જીવનમાં ભક્તિ હોય, નિત્ય આપણે ભગવાન મહાદેવની આરાધના કરતા હોય, ત્યારે જ આપણને સારા વિચારો આવે છે. અને જ્યારે સારા વિચારો આવે છે ને ત્યારે જ આપણે કર્મ તરફ દોડીએ છીએ. એટલે શિવ ભક્ત ખાસ કરી અને જીવનમાં હંમેશા ધર્મ હોવું જરૂરી છે. જો આપણા જીવનમાં ધર્મ હોય, ક્યારેક એવું પણ બને કે આપણને કર્મમાં સૂઝ ન પડતી હોય, કોઈ પણ કામકાજમાં સૂઝ ન પડતી હોય, પણ જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરીએ, સ્મરણ કરીએ, સંકટમાં મહાદેવને યાદ કરીએ તો 100% જે કર્મ આપણું અટક્યું હોય, જે કામ આપણું અટક્યું હોય તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ જાય છે. અધૂરા કામ આપણે પૂર્ણ થઈ જાય છે. એટલે ખાસ કરી અને સર્વ લોકોને મારે એટલું કહેવાનું કે જીવનમાં ધર્મ રાખજો. નિરંતર તમે કર્મ એમ કહેવાય કરતા રહેશો અને ધર્મ ચૂકી જશો ને તો કોઈક દિવસ એવું બનશે કે તમારી પાસે અઢળક ધન હશે, પણ જો ધર્મ નહીં હોય ને તો અમુક કાર્ય તમારા અટકી જશે. કારણ કે અમુક કાર્ય છે ને તે ધર્મના બળે થાય છે, શિવના બળે થાય છે, ભગવાન મહાદેવની કૃપાથી થાય છે. બધું કાંઈ ધન સંપત્તિથી ખરીદી નથી શકાતું. અમુક કાર્ય ઈશ્વરની ગતિથી થાય છે. એટલે જીવનમાં હંમેશા ધર્મ ભક્તિ હોવી જોઈએ. અને એમાં પણ શિવ ભક્તિ કરો, ધર્મ આપણા હૃદયમાં હોય તો 100% આપણા દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે. એટલે ખાસ શિવ ભક્તો વાતમાં આ ધ્યાન રાખવું. આદ્રા નક્ષત્ર 2 દિવસ પહેલાં એમ કહેવાય કે પૂર્ણ થયો તો ઘણા લોકોએ ભક્તિ કરી. હાથે એમ કહેવાય કે જાતે શિવલિંગની પૂજા કરી છે. પ્રભાતે એમ કે 9:45 વાગ્યા પછી આદ્રા નક્ષત્રની પૂજા કરી છે. શિવલિંગની પૂજા કરી અને ભગવાન મહાદેવની આરાધના કરી છે. ભગવાન મહાદેવને તે પ્રિય બની ગયો છે, તે ભક્ત મહાદેવને પ્રિય બની ગયો છે. ઘણા લોકોએ તો મેં એવું પણ સાંભળ્યું છે, અગાઉ મારે ફોન આવ્યો હતો કે આદ્રા નક્ષત્રના દિવસે સુંદર શિવ પૂજા રાખી હતી. બ્રાહ્મણ દેવતાને બોલાવી અને સુંદર શિવલિંગ પૂજા કરી હતી. આદ્રા નક્ષત્રના દિવસે શિવાલયમાં જઈ અને થોડીક દાન દક્ષિણા દઈ બ્રાહ્મણ દેવતાના સન્મુખે રુદ્ર અભિષેક રાખ્યો હતો અને તેમાં સહભાગી બન્યા હતા ઘણા શિવ ભક્તો. તેમાં પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે ઘણા લોકોને સન્મુખ નથી આવડતો. રુદ્રાભિષેક છે તે સન્મુખ નથી આવડતો. અને એમ કહેવાય કે આપણી પાસે રુદ્રાભિષેકની ચોપડી હોય તો પણ તે બોલવામાં કષ્ટદાયી છે. રુદ્રાભિષેક છે ને તે થોડુંક બોલવામાં પણ કષ્ટદાયી છે, પણ બ્રાહ્મણ દેવતાને આવડતો હોય છે. એટલે આપણે બ્રાહ્મણ દેવતાને એમ કહેવાય કે દાન દક્ષિણા દઈ અને જે લોકોએ રુદ્રાભિષેક કરાવ્યો છે, આદ્રા નક્ષત્રના દિવસે શિવલિંગની પૂજા કરી છે, શાસ્ત્રોક્ત રીતે ભગવાન મહાદેવને નૈવેદ્ય અર્પણ કર્યા છે, બિલીપત્ર અર્પણ કર્યા છે, ભગવાન મહાદેવ તેના જીવનમાં કંઈક ને કંઈક લખી જ નાખશે. તેને એમ કહેવાય કે કાર્તિકેય કરતાં પણ તે પ્રિય બની ગયા છે. તે જીવ કાર્તિકેય કરતાં પણ પ્રિય બની ગયા છે. અને શિવ ભક્તો, જે જીવ ભગવાન મહાદેવને પ્રિય બની જાય છે ને તેને જન્મ મરણના ફેરામાં ભટકવું નથી પડતું. ભગવાન મહાદેવ એમ કહે કે સદાય તે જીવને કૈલાસમાં વાસ આપે છે. હવે તમે જોતા હશો કે આ જન્મથી માંડી અને મૃત્યુ વચ્ચેનો જે સફર છે, જીવનનો સફર છે, તેમાં કેટલા બધા દુઃખી થતા હોય છે, કેટલા જીવડા દુઃખી થતા હોય છે. એક સુંદર સુવિચાર મેં લખ્યો હતો કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે. આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે. પણ જો વચ્ચે પૂજાઈ જાય પાન બિલીપત્રનું તો તે જીવ મહાદેવના શરણે જઈને જ અટકે છે. શિવ ભક્તો, જેમ કે નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય ને તેને સ્વર્ગથી એમ કે સ્વર્ગથી પણ ચડિયાતું સુખ મળે છે. અને તે છે મહાદેવનું શરણ. મહાદેવનું શરણ જે વ્યક્તિને મળે ને એમ કહેવાય કે તેનું જન્મ મરણના ફેરા બંધ થઈ જાય છે. આવન જાવનની ક્રિયા બંધ થઈ જાય છે તે જીવની. દેવતાઓને પણ મહાદેવના શરણે રહેવું ગમે છે. જ્યારે દેવતાઓને સંકટ પડ્યા છે ત્યારે તે પણ ભગવાન મહાદેવ પાસે કૈલાસમાં ગયા છે. એટલે તો મારા મહાદેવ દેવોના દેવ મહાદેવ કહેવાના છે. એટલે ખાસ કરીને શિવ ભક્તો, જે લોકો આદ્રા નક્ષત્રમાં શિવ પૂજા કરી છે તેનો એમ કે જન્મ સફળ થઈ ગયો તેમ જ સમજવાનું.
કારણ કે શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં સુંદર લખેલું જ છે. આદ્રા નક્ષત્ર હોય, મહાશિવરાત્રિ હોય, શ્રાવણ મહિનો હોય, ત્યારે તો આપણે ખાસ ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ. માસિક શિવરાત્રિ હોય ત્યારે પણ આપણે એમ કહેવાય કે ઉપવાસ કરવો જોઈએ. જો આપણાથી થાય તો ઉપવાસ કરવો જોઈએ. ભગવાન મહાદેવને ખાસ મહાશિવરાત્રિ હોય, પછી માનો કે માસિક શિવરાત્રિ હોય, તે દિવસે અલગ જ એમ કહેવાય કે પૂજાની થોડીક વિધિ રાખવી જોઈએ. આપણે થોડાક એમ કહેવાય કે વધારે પડતા આપણે જાપ કરવા જોઈએ. ભગવાન મહાદેવના થોડાક વધારે જાપ કરવા જોઈએ. નિત્ય આપણે 5 ભગવાન મહાદેવના ઓમ નમઃ શિવાયના જાપ બોલતા હોય તો માનો કે આદ્રા નક્ષત્ર હોય, મહાશિવરાત્રિ હોય, માસિક શિવરાત્રિ હોય, શ્રાવણ મહિનો હોય, ત્યારે આપણે 11 વખત 21 વખત ભગવાન મહાદેવના જાપ કરવા. જે પણ આપણે સ્ત્રોત નિત્ય બોલતા હોય તો આવા જે દિવસો હોય ત્યારે તેને 3 ગણું આપણે બોલી જવું. કારણ કે આ જે દિવસો હોય છે તેમાં વધારે ભગવાન મહાદેવની ઉર્જા સમાયેલી હોય છે. નિરંતર ભગવાન મહાદેવ તે દિવસે વધારે આશીર્વાદ વરસાવે છે. મહાશિવરાત્રિનું તો સુંદર વર્ણન કીધેલું છે કે ભગવાન મહાદેવ જેટલા પણ શિવલિંગો આ ધરતીમાં વ્યાપ છે, સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે કે મહાશિવરાત્રિના દિવસે જેટલા પણ આ ધરતીમાં શિવલિંગો વ્યાપ છે તે બધા શિવલિંગમાં ભગવાન મહાદેવ એમ કહેવાય કે સાક્ષાત હયાત હોય છે. આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. એટલે ખાસ કરી અને હવે થોડાક દિવસોમાં 1 થી 1.5 મહિનાના ગાળા પછી મહાશિવરાત્રિ આવશે. તો તે દિવસે પણ ખાસ ભગવાન શિવજીની એમ કે પૂજા કરજો. તો એમ કે અગાઉ થોડાક દિવસો અગાઉ આપણે એનું આયોજન કરી લેવું. આજુબાજુમાં શિવાલય હોય તો 10-15 એમ કે યુવા હોય તેને એક કાર્ય સોંપી દેવું કે આપણે આ મહાશિવરાત્રિ આવે છે તો આપણે ખાસ આ શિવ મહાપૂજા રાખવાની છે, રુદ્ર અભિષેક રાખવાનો છે, બ્રાહ્મણ દેવતાને બોલાવી બધું નક્કી કરી અને આવા આયોજન કરવા જોઈએ. જે લોકો ભગવાન શિવમય એમ કહે કે આવા આયોજન કરે છે, નિત્ય એમ કહેવાય કે ભગવાન મહાદેવનું આરાધના કરતા મોટા આયોજન કરે છે, તેમાં સહભાગી બને છે, તેને આશીર્વાદ એમ કહેવાય કે તેને આશીર્વાદ ભગવાન મહાદેવનો વધારે પ્રાપ્ત થઈ જાય છે. ઘણી વખત એવું હોય છે કે આપણે નિત્ય ભક્તિ કરતા હોય છે પણ આયોજન કરવાવાળા આપણે જોતા હોઈશું એ ખૂબ સુખી હોય છે. કારણ કે કાર્ય કરવું ને આ સંસારમાં તે ખૂબ કષ્ટદાયક છે. આપણે નિત્ય ભક્તિ તો આપણે જાતે કરી લઈએ છીએ પણ સમૂહને ભેગો કરી અને મોટું શિવ કાર્ય કરવું ને તે ખૂબ કષ્ટદાયક હોય છે. તમે જોતા હશો કે સામાન્ય શિવ કથા કોઈક બેસાડી હોય તો અઢળક માણસને ભોજનની વ્યવસ્થા કરવી, અઢળક માણસોને બેસાડવાની વ્યવસ્થા કરવી. અને એમ કહેવાય કે જે કથાકારો હોય તેને સાચવવા, તેની સાથે સંગીતકારો હોય તેને સાચવવા, મહેમાનોને સાચવવા, કેટલું મોટું આયોજન કરવું પડે છે, કેટલો પૈસાનો ખર્ચ થાય છે. અને આવા આયોજનમાં વધારે ભગવાન મહાદેવના આશીર્વાદ મળે છે. એટલે ખાસ કરીને જીવનમાં જો આપણી પાસે ધન સંપત્તિ હોય, માલ મિલકત હોય તો શિવમય કાંક મોટા કાર્ય કરવા જોઈએ, મોટા યજ્ઞ કરવા જોઈએ, રુદ્ર અભિષેક રાખવો જોઈએ. થોડાક દિવસો પહેલાં મારા ઘરે એમ કહેવાય કે મેં સુંદર એક ઘરની બાજુમાં કારખાનું બનાવ્યું હતું. તેમાં બધા એમ કહે કે વાસ્તુ કરવું, આમ કરવું, તેમ કરવું. મેં કીધું આપણે યજ્ઞનું આયોજન કરીએ પણ મારે ભગવાન મહાદેવનો રુદ્ર અભિષેક રાખવો છે. એટલે શિવ ભક્તો મેં ભગવાન મહાદેવનો રુદ્ર અભિષેક રાખી દીધો. અને જે એમ કહેવાય કે જે ભેણી હોય, જે જમીન હોય તેમાં ભગવાન મહાદેવનું કાર્ય થઈ જાય ને એટલે તે સર્વ શુદ્ધ થઈ જ જવાનું છે. આત્મા તો શુદ્ધ થઈ જાય છે, ભેણી પણ શુદ્ધ થઈ જાય છે, આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે. જે લોકો મહાદેવનું કાર્ય કરે છે, રુદ્ર અભિષેક કરે છે, શિવમય કાર્ય એક પણ વ્યર્થ નથી જતું. ભગવાન મહાદેવ કંઈક ને કંઈક આપણા ભાગ્યમાં લખી નાખે છે. એટલે શિવ ભક્તો આજના વિડીયોનું ટાઇટલ જ ખૂબ સરસ છે કે ધર્મ કરતાં કર્મ પણ કરવું જોઈએ અને કર્મ કરતાં ધર્મ પણ કરવું જોઈએ. બંને એકબીજાના પૂરક છે. જો આમાંથી બંનેમાંથી એકાદું તમે ચૂકી ગયા તો સમજવાનું કે આપણે થોડાક દુઃખી થઈશું. નિરંતર આપણા જીવનમાં ભક્તિ હશે અને આપણે એમ કહેવાય કે ઘરે સોફા ઉપર બેઠા રહીશું, ગાડલા તોડતા હશું તો કાંઈ આપણા ધન સંપત્તિ નહીં આવે. અને આ સંસાર ધન સંપત્તિ વગર ચાલવાનો નથી. એટલે નિરંતર આપણે કે ધર્મ પણ કરવાનો છે અને કર્મ પણ કરવાનું છે. બંનેનું પૂરક છે ને તે સુખ છે. અને બંનેનું રૂપ જ એમ કહેવાય કે શિવ ભક્તિ છે. સારા તમે કર્મ કરતા હો તો પણ તે શિવ ભક્તિનું એક સ્વરૂપ છે. એટલે ખાસ શિવ ભક્તો ધર્મ અને કર્મ બંને એકબીજાના પૂરક છે તો બંને આપણે કાર્ય કરવા જોઈએ. સુંદર એક નાનો એવો વિડીયો જો તમને ગમ્યો હોય, ધર્મ અને કર્મનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.